વિજાપુરમાં કોંગ્રેસ છોડનાર નાથાલાલ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે। નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ નાથાલાલ પટેલની હાલ પ્રતિક્રિયા સામે આવી છે। હવે કોંગ્રેસમાં કંઈ બચ્યું નથી। મને કોંગ્રેસ છોડવાનો વિચાર 1 વર્ષ પહેલા આવ્યો હતો। વિકાસ કામ માટે અમે ભાજપમાં જોડાઈએ છીએ। નાથાલાલ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। માત્ર 1100 મતથી નાથાલાલ પટેલનો પરાજય થયો હતો। નાથાલાલ પટેલે રાજીનામું આપી દીધું, ત્યારબાદ નાથાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। વિજાપુરમાં કોંગ્રેસ છોડનાર નાથાલાલ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે, જેમાં નાથાલાલ પટેલે કહ્યું છે કે હવે કોંગ્રેસમાં કંઈ પણ બચ્યું નથી। મને કોંગ્રેસ છોડવાનો વિચાર 1 વર્ષ પહેલા જ આવી ગયો હતો। વિકાસ કામ માટે અમે ભાજપમાં જોડાયા છીએ। નાથાલાલ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે માત્ર 1100 મતથી જ નાથાલાલ પટેલનો પરાજય થયો હતો। કોંગ્રેસ છોડી છે, હવે ભાજપમાં જોડાવાના છો, આ નિર્ણય કેમ લેવો પડ્યો? હવે કોંગ્રેસનું કશું રહ્યું નહીં, બરાબર। હવે પ્રજાની સેવા કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ છે, એટલે સેવા કરવા માટે ભાજપમાં જોડાઈએ છીએ। અને કોંગ્રેસનું હવે ગ્રાઉન્ડ લેવલ કશું છે નહીં। અને આ વિજાપુરની જે ટીમ ખરી બીજેપીની, એ ખરેખર સેવા કરવા માટે એકદમ ઉત્તમ ટીમ છે, એટલે મને ગમી એમની કામગીરી, એટલે મેં વિચાર આવો કર્યો। બહુ લાંબા સમય પછી અહેસાસ થયો આપણને? ના થયો તો લગભગ 1 વર્ષ પહેલો, પણ એનો મુહૂર્ત હવે આવ્યું, સમજો ને। એટલે હવે શું થશે? ભાજપમાં જોડાયા પછી વિજાપુરનો વિકાસ ઝડપી બની જશે? બનવો તો જુઓ જ ને। તમારી શું અપેક્ષા? આ વિજાપુરનો અને બીજા મોટા ગામડાનો પણ વિકાસ થવો જોઈએ। કોંગ્રેસ બધી રીતે હવે સંપૂર્ણ નિષ્ફળ છે? નિષ્ફળ એટલે હાલ તો નિષ્ફળ જ કહેવાય ને।